નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ધારાસભ્ય ચૈતર વસાવાના કાફલાને ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે પોલીસ દ્વારા અટકાવાયો। બિસ્માર માર્ગના પ્રશ્ને ગોવાલી ગામ નજીક વિરોધ પ્રદર્શન કરવા જતા પોલીસની કાર્યવાહી। પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર દલીલો અને વિવાદ। આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા તંત્રને બિસ્માર માર્ગ બાબતે રજૂઆત કરાઈ। 7 દિવસમાં બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરાશે, અધિકારીઓએ ખાતરી આપી। ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીઓ રડતા વેપારીઓની બહારે સાંસદ મનસુખ વસાવા, દિલીપ વસાવા પણ દોડી આવ્યા। લારી ગલ્લા હટાવવાની કામગીરી અટકાવાઈ। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ભૂલો સુધારવા માંગ। 8 કિલોમીટરની બહારના ગામોને બરોડામાંથી છૂટ આપવાની કિસાન વિકાસ સંઘને આવેદનપત્ર પાઠવી રજૂઆત। ભરૂચના ચંદન ચોક ગણેશ ઉત્સવમાં ભારતીય સૈન્યની શૂરવીરતાનું દર્શન। પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડને નષ્ટ કરતા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું લાઈવ ડેકોરેશન। ભરૂચના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવમાં જગન્નાથના સ્વરૂપમાં શ્રીજી ફાઈબરની ગણેશ પ્રતિમાથી ઇકો ફ્રેન્ડલી ઉજવણી। વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં જમીન સંપાદનના વળતરથી અન્યાય। નેત્રંગ તાલુકાના 12 ગામોના ખેડૂતો આગેવાનોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। જમીનની માપણી સંતોષકારક નહીં થતા ખેડૂતોમાં રોષ। ધારાસભ્ય ચૈતર વસાવાના કાફલાને ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે પોલીસ દ્વારા અટકાવવામાં આવતા વિવાદ થયો। ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના ખરાબ રોડ રસ્તાના કારણે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારબાદ આજરોજ ચૈતર વસાવા પોતાના કાફલા સાથે ગોવાલી રસ્તા રોકો આંદોલન માટે જઈ રહ્યા હતા, જે કાફલાને ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક પાસે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ સાથે ઉગ્ર ચર્ચા કરાઈ હતી અને તે બાદ ચૈતર વસાવાને ભરૂચ એસપી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા। બિસ્માર માર્ગના પ્રશ્ને તેઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને મળી માર્ગના સમારકામ માટે રજૂઆત કરશે। ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે રસ્તા પર ઉતરવું પડ્યું છે અમને। તમે જોઈ લો, સરકાર જ્યારે આપણે ગાડી લેતા હોઈએ છીએ ત્યારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, પછી ટોલ ટેક્સ જેવા અનેક પ્રકારના લાખો રૂપિયાના આપણે ટેક્સ ભરીએ છીએ, છતાંય આજે ખાડા એટલા બધા અહીંયા ભરૂચ જિલ્લામાં પડ્યા છે। તમે અંકલેશ્વરથી વાલિયા રોડ જોઈ લો, તમે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ જોઈ લો, તમે દહેજને જોડતો રોડ જોઈ લો। ભરૂચના ડોક્ટરોના મત મુજબ આજે 60% કમર દર્દીઓ વધી ગયેલા છે। એટલા માટે આજે અમે રોડોના ખાડા પુરાવા માટે સરકાર સામે રોડ પર ઉતરવું પડ્યું છે। અહીં અમે રોડ પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે, ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે, સ્ટેટ અને પંચાયતના અધિકારીઓને ત્યાં બોલાવીને એમની સાથે જે પણ રજૂઆતો હશે એસપી સાહેબની અધ્યક્ષતામાં રજૂઆતો તમારે કરવાની છે એવી સૂચના એમની છે। ત્યારે કોઈને પણ હેરાનગતિ ના થાય, કોઈ પણ રાહદારીને પરેશાની ના થાય એને ધ્યાને રાખીને અમે ત્યાં માર્ગ અને મકાન અને એસપી સાહેબને ત્યાં જઈએ છીએ। તમામ લોકો તાત્કાલિક ધોરણે દિન 7માં તમામ જિલ્લાઓના એ પંચાયતના રોડ હોય, સ્ટેટના હોય કે નેશનલ હાઈવેના હોય, તમામ રોડોના ખાડા પૂરવામાં આવે ને ધૂળની ડમરીઓ જેટલી પણ ઉડે છે એ બંધ થાય એવી અમારી માંગણી છે। જેટલા પણ લોકો અકસ્માતમાં મર્યા છે એ ખાડાઓના લીધે એ લોકોને યોગ્ય વળતર મળે, એ અધિકારી અને કોન્ટ્રાક્ટ પર કાયદેસરની કાર્યવાહી થાય, આ જ અમારી આજે માંગણી છે। તમને શું લાગે વહીવટી તંત્ર તમને સહકાર આપશે? વહીવટી તંત્રને અમે અલ્ટિમેટમ આપીએ છીએ આજથી 7 દિવસનું। જો ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પૂરાશે તો જે 8 નંબરનો નેશનલ હાઈવે છે એ પણ અમે બંધ કરીશું। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ
એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ-બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. ધારાસભ્ય ચૈતર વસાવાએ બિસ્માર રોડ રસ્તાના મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં 7 દિવસમાં બિસ્માર માર્ગના સમારકામની ખાતરી આપવામાં આવી હતી. જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલનની ચીમકી ચૈતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના બિસ્માર રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલનનું રણશીંગુ ધારાસભ્ય ચૈતર વસાવાએ ફૂંક્યા બાદ ગોવાલી આંદોલન માટે જતા તેમને પોલીસે ડિટેન કર્યા હતા. જે બાદ આ મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ સમક્ષ કાર્યકરો સાથે જઈ આ મુદ્દે રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગ સહિત હાઈવે અને સ્ટેટ રોડના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જેમાં વાહન ચાલકોની હાડમારી સહિત અકસ્માતો અંગેની રજૂઆત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડના સમારકામ માટેની માંગ કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં અધિકારીઓ દ્વારા 7 દિવસમાં બિસ્માર રોડની મરામતની ખાતરી આપવામાં આવી હોવાનું ચૈતર વસાવાએ જણાવી. જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલન કરવાની અને તે પણ ટોલ પ્લાઝા ખાતે કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે બ્રિટનની સરકાર જેવા વિવિધ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે, પણ સુવિધા સોમાલિયા જેવી આપવામાં આવે છે, જે ચલાવી નહીં લેવાય. ચૈતર વસાવા સાથે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અનેક વખતે વહીવટી તંત્રને આવેદનપત્ર અને રજૂઆતો કર્યા છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય, એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી. ત્યારે આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે SP સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ, મિટિંગ થઈ. બાદમાં અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે. ત્યારે દિન 7માં તમામ ખાડાઓ, તમામ રસ્તાઓ રિસરફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને સંમતિ બાહેધરી આપી છે. જો દિન 7માં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઈવે 8ના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમને કરી છે. ત્યારે અમારી માગણી છે, એક બાજુ જનતા RTO ટેક્સ, GST, રોડ ટેક્સ, ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે, લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારે અમે ચલાવવાના નથી. આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે, અમે ક્યારે નથી ચલાવવાના. અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે. આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના મૃત્યુ પામે એને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જનતાના સુવિધા માટે જે પણ ખાડાઓ સમારકામ કરવાના છે, પૂરવાના છે, પૂરી દેવામાં આવે એવી અમારી માગણી છે. અને જો આમ નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન થશે અને મોટા સ્વરૂપમાં થશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ.
ઝઘડિયા જીઆરડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયું રડતા વેપારીઓ સામે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે સાંસદ મનસુખ વસાવા આ અંગે તંત્રને રજૂઆત કરીને કાર્યવાહી અટકાવી દીધી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લારી ગલ્લાના દબાણો હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ અંગે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવીને દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી. જોકે વિધવા અને જરૂરિયાત મહિલાઓ સામે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવતા આ અંગેની જાણ સાંસદ મનસુખ વસાવાને કરવામાં આવતા તેઓ તાબડતોબ ઝઘડિયા જીઆરડીસી ખાતે દોડી આવ્યા હતા અને નોટિફાઈડ સહિતના તંત્રને દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી અને સાંસદની રજૂઆતને તંત્રએ માન્ય રાખીને દબાણો હટાવવાની કાર્યવાહીને મુલતવી રાખી હતી, જેના કારણે લારી અને ગલ્લા ધારકોએ સાંસદ મનસુખ વસાવા તેમજ સ્થાનિક આગેવાન દિલીપ વસાવા સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના સમયે સ્થાનિક આગેવાનો સરલાબેન વસાવા, દિલીપ વસાવા સહિતના આગેવાનો પણ દોડી આવ્યા હતા. જ્યારે સ્થાનિક આગેવાન સરલા વસાવાએ જીઆરડીસીમાં કાર્યરત ઉદ્યોગો સામે પ્રદૂષણ મુદ્દે આક્ષેપ કર્યા હતા અને રોજગારી પણ સ્થાનિકોને મળતી ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા. જીઆરડીસીના સત્તાધીશો દ્વારા ગાંધીનગરના હુકમ પ્રમાણે લારી ગલ્લા હટાવવા માટે આજે આવવાના હતા, પરંતુ આસપાસના આગેવાને અમે બધા નિર્ણય કર્યો કે આપણે પણ જવાનું અને લારી ગલ્લાવાળાના સમર્થનમાં આપણે જવાનું, ને એના કારણે આ લોકોએ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. પરંતુ મુલતવી રાખ્યો છે પણ ફરી પણ પાછા આ લોકો ક્યારેક ક્યારેક આવશે, તો આ લોકોને બધા જ લોકો સાથે ઉપસ્થિત રહ્યા. બધાને મેં અપીલ કરી કે બધા આપણે તમે લારી ગલ્લામાં પણ સંગઠિત રહો અને આસપાસના લોકોને પણ મેં કીધું આપણે બધાએ પણ સંગઠિત થવું પડશે કે આ જીઆરડીસીની અંદર જે ઉદ્યોગો આવે છે પહેલાં સ્થાનિક લોકોને રોજગારી આપો, પછી બીજા નિર્ણય લો. ઝઘડિયા તાલુકો, વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો જ નહીં, આખો ભરૂચ જિલ્લો આ મુદ્દે મારી સાથે એક છે. આજે દહેજના લોકોનો પણ હમણાં ફોન આવ્યો કલાક પહેલાં કે દહેજના લોકોનો પણ મને કીધું કે સાહેબ આપણે ત્યાં પણ પાછા પ્રશ્નો ઊભા થયા છે. પહેલાં સોલ્વ થઈ ગયા પણ ધીરે ધીરે પાછા પ્રશ્નો ઊભા થતા જાય છે. જે નવા ઉદ્યોગો આવે છે એ નવી પોલિસી બનાવે છે. તો આખા જિલ્લાની અંદર આ પ્રકારનું અમે સ્થાનિક લોકોના રોજગારી મળે એના માટેનું અભિયાન ચલાવીશું. આપના દ્વારાથી એવું કહેવામાં આવ્યું છે કે આ ગાંધીનગરથી ઓર્ડર હતો, એ કયા અધિકારીનો ઓર્ડરથી તમે કામ કરવામાં? અમે તો અધિકારી કોઈનું નામ નહીં લઈ શકે, પણ ગાંધીનગર ઓફિસથી જ ઓર્ડર હતો, એટલે ઉપલા લેવલથી બધું ચાલતું, એ પ્રમાણે અમે કાર્યવાહી કરવામાં આવી હતી. તો આગામી દિવસોમાં તમને આવી કોઈ નોટિસ આપવામાં આવશે, કાર્યવાહી કરવામાં, તો તમે શું કરશો? અમારે તો ઉપરી અધિકારીથી જે સૂચના આવે એનું પાલન કરવું પડે, પછી ત્યાંથી જે ડિસિઝન લેવાય એ પ્રમાણમાં આગળ વધશો. અત્યારે લારી ગલ્લાવાનું શું વ્યવસ્થા થશે? હાલ પૂરતું તો પ્રોગ્રામ આપણો કેન્સલ રાખેલો છે અને કોઈ બી દબાણ હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તો આ હતા જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના અધિકારી કે જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારદાર રજૂઆત બાદ એમનો નિર્ણય પલટાવી દીધો. આપણે કેટલાક લારી ગલ્લાવાળા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અમારી જે પ્રશ્ન છે તે સાંભળીને રાતના બધું એ લોકોએ કોન્ટેક્ટ કરીને બધાને જે આ આજુબાજુ વિસ્તારમાં જે આગળ પડતા માણસો છે એમને બધાને બોલાવીને આજે અમને સાંત્વના આપી અને જે અમારો ધંધો છીનવાઈ જતો હતો તે આજે છીનવાય નહીં. એમણે કીધું કે હું છું ત્યાં સુધી તમે ચિંતા નહીં કરતા એમ, ને એમણે કીધું કે તમને કોઈ બી કહેવા આવે કંઈ બી હોય તો પ્રશ્ન અમને કહો એમ. એમાં એવું છે કે આ લોકો એવું કે અમને દબાણ લાગે છે આ બધું. તો અહીંના આજે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને તો અહીંયા ગાડી રોજગારી મળી જોઈએ. જ્યારે નોકરીની સમસ્યા આવે ત્યારે નોકરી ભણેલા ગણેલા છોકરાઓ છે એ લોકોને નોકરી બી નથી મળતી. નોકરી જ્યારે એ લોકોને લગાવ ત્યાં ગાડી જાય કંપનીમાં ત્યારે કે નોકરી નથી. ને ખરેખર અહીંના 80% વસ્તી અમારા આદિવાસી ને આ વિસ્તારની છે. એ લેખિતમાં બી એવું છે કે 80% વસ્તી અહીંના લોકલ હોવી જોઈએ, મતલબ અહીંયા ગાડી કંપનીમાં હોવી જોઈએ. તો એ છતાં બી આ લોકો બહારની પબ્લિક વધારે હોય નોકરી પર અને અહીંની સ્થાનિક લોકોને છે તો નોકરી પર લેતા જ નથી. બધી રીતના એટલે આ લોકોને બધી દબાણ લાગે. આજે આટલા બધા લારી ગલ્લા છે ને આ બધી પેલી ટ્રકો બકો છે એ લોકો રસ્તા પર જ હોય, એ લોકોને દબાણ નથી લાગતું. ને આ લારી ગલ્લા જે આજે રોજગારી મેળવીને આ લોકો ચલવે છે તો એ લોકોને દબાણ લાગે. એટલે અહીંના જમીનો બધી ગયેલી છે. આજે આ સ્થાનિક લોકોની અહીંની આ જમીન બાપદાની જમીનો બધી ગયેલી છે. એ લોકોને સસ્તામાં જમીન ત્યાં પર લઈ લીધી ને હવે છે તો આ લોકોને કરવા માગે. તો આ રીતે થોડું ચાલે. અહીંની સ્થાનિક લોકો તો અહીંયા ગાડી રોજગારી મેળવશે ને, પછી અહીંયા નહીં મેળવશે કઈ જશે, પછી આપણે પાકિસ્તાન જવું પડે ત્યાં ગાડી રોજગારી મેળવવા માટે. આજે હવાનું પોલ્યુશન હોય, જમીનનું પોલ્યુશન હોય કે કેન્સરના પ્રશ્નો છે, આજે બહુ મોટા પ્રમાણમાં છે. આજે એમને જે બીમારી થાય છે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. જીઆઈડીસી આપે છે એ વસ્તુ, તો અહીંના લોકો જે ભોગવટો કરે છે, તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આ નોટિફાઈડ એરિયા નથી. અહીંના લોકોને બી કહેવા માંગીએ છીએ કે તમારા જે અધિકારો છે, રૂઢિગત ગ્રામ સભાના અધિકારો, આજે બી આ નોટિફાઈડ એરિયા નથી. હું તમને કહેવા માંગુ છું. તો સમગ્ર અહીંના લોકોએ
આ કોઈ નેતાઓ કે આગેવાનો આવીને ને અહીંયા જે વાતો કરે છે, આજે માનો કે આપણા સાંસદ શ્રી ભરૂચના આવ્યા હતા ને લોકોને આશ્વાસન આપી ગયા, ઉપર ઉદ્યોગ ભવનમાં બી વાત કરી, તો સરકાર તો એમની જ છે, તો એ તો સવાલ જ નથી. આજે હું એમને બી કહેવા માંગુ છું કે આ લોકોને પરમનન્ટ સોલ્યુશન આવે એ જાતની વ્યવસ્થા આ જીઆઈડીસી અને ઉદ્યોગોએ, આ સરકારોએ કરવી જોઈએ. કેમ કે અધિકારીનો રાજ છે એવું માની લેવાય. આ તો જે બીજેપીની સરકાર છે, તો હું એમને કહેવા માંગુ છું કે ભાઈ સરકાર બીજેપીની છે કે અધિકારીઓની સરકાર છે, તો એ લોકો જે રજૂઆત કરવા આવે છે એ લોકોએ તો અટકાવી દેવાની જરૂર છે. આ ગરીબ લોકો છે, એમને કેવી રીતે જીવડાવશો? તો આ ઉદ્યોગોને બી કહેવા માંગીએ છીએ કે અહીંના લોકોને, સ્થાનિકને રોજીરોટી આપવાનો જે તમારો નિયમ છે એ રીતે તમે કરો, નહીં તો આદિવાસીઓ મોટા પ્રમાણમાં આંદોલન કરશે ને કોઈ બી ભોગે આ જે લારી ગલ્લાવાળા છે ને જે જીવન જીવે છે એમને કદી બી અહીંથી લારી ગલ્લા હટાવી નહીં દેવાય. ને જો હટાવવામાં આવશે તો સમગ્ર વિસ્તારના લોકો, સમગ્ર આદિવાસીઓ અહીંયા આવીને આંદોલન કરશે અને એમને ન્યાય અપાવશે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા 8 કિલોમીટરની બહારના ગામોને બવડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામો, ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર તાલુકાના કુલ 45 ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બવડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બવડાની 8 કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ 1970થી થતો આવ્યો છે, જ્યારે 8 કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહીવત છે, એટલે કે બિલકુલ ઓછો છે. 10%થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે. બવડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં આવ્યા હતા, જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે, જેના કારણે બવડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ભરૂચમાં સમાવેલા ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને 8 કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરી હતી. સાથે જ પૂર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના 45 ગામ છે અને અંકલેશ્વરના 44 ગામ છે. 99 ગામનો આ પ્રશ્ન છે. અત્યારે તમે જુઓ, આ 2012થી લઈને 12 વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી. કેમ કે જ્યારે 2017ની અંદર ભરૂચ બોર્ડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એનો રિવ્યુ બી ત્યાંથી મોકલ્યો, પણ અહીંયા આવ્યા પછી આ બોર્ડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી. કેમ કે જ્યારે બોર્ડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી. કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યા નથી. ખરેખર તો આપણે આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોર્ડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરવીને લોકોને જાણ કરવી જોઈએ. આ જાણ ન કરવાથી કિસાનોનો વાંધો ઉઠાવી શક્યા નથી. એટલે અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે. એટલે અમારી માંગ એ છે કે 8 કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોર્ડામાંથી છૂટા કરો અને 8 કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય, તેની અમારી એક માંગ છે. બીજી એક માંગ છે કે અત્યારે જે ભરૂચ જિલ્લાની અંદર નર્મદાનો પૂર આવ્યું, તેમાં અસંખ્ય કિસાનોનો નાશ પામેલ છે પાકનો, તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે વિવિધ ગણેશ મંડળોના અવનવી થીમ સાથેના ડેકોરેશન આકર્ષણ જમાવી રહ્યા છે, જેમાં ચંદન ચોક ગણેશ મહોત્સવમાં ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું નિદર્શન કરવામાં આવ્યું છે.
ચંદન ચોક ખાતે છેલ્લા 34 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી વિવિધ થીમ અને ડેકોરેશન સાથે કરવામાં આવે છે, જેનું ભરૂચના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળે છે. આ વર્ષે ચંદન ચોક ખાતે ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડનો સફાયો કર્યો હતો તેવું લાઈવ ડેકોરેશન ગણેશ મહોત્સવમાં કરવામાં આવ્યું છે. ગણેશ ભક્તિ સાથે દેશભક્તિને ઉજાગર કરતા ચંદન ચોકના ગણેશ મહોત્સવનું નાના મોટા સૌમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. ये बाजी खून की बाजी है और ये बाजी तुम ही हारोगे. हर घर से निकलेगा बुरहान. तुम कितने बुरहान मारोगे? बुरहान की शहादत का एक ही जवाब, जिहाद. हिंदुस्तानी काफिरों को क्या पैगाम? कश्मीर में मिलेगा पाकिस्तान से रिश्ता क्या? हम क्या चाहते हैं? अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी याद सदा, चाहे जान मेरी ये रहे न रहे. મિત્રો 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો. નમસ્કાર, જય ગણેશ. ચંદન ચોક યુવક મંડળ દ્વારા છેલ્લા 34 વર્ષથી ભરૂચની ધર્મપ્રેમી જનતા માટે અવનવા ડેકોરેશન ભરૂચની સમક્ષ મૂકતા આવ્યું છે. આ વર્ષે પણ ચંદન ચોક યુવક મંડળ દ્વારા આપણા દેશના વીર જવાનોને શૌર્યગાથાને દર્શાવતું એક ડેકોરેશન મૂકવામાં આવેલું છે. પાકિસ્તાન સ્થિત લોન્ચ પેડને ઉડાવતું એક ડેકોરેશન મૂકવામાં આવેલું છે અને આ ડેકોરેશન સંપૂર્ણ લાઈવ રહેશે. અને હું ભરૂચની ધર્મપ્રેમી જનતાને જણાવું છું કે આ ડેકોરેશન નિહાળવા માટે આપને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. ભરૂચ શહેરમાં વિવિધ થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ધુંધાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચના જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવવામાં આવી છે, તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં, પરંતુ સ્થાપિત કરવામાં આવેલ અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત કરાશે. અમે છેલ્લા 38 વર્ષથી ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દરેક થીમ પર અમારા અલગ અલગ કોન્સેપ્ટ અમારા હોય છે. અને આ જ રીતે આ વર્ષે પણ અમારો જગન્નાથ થીમનો કોન્સેપ્ટ છે અને અમારી ફાઈબરની પ્રતિમા છે. અમે 7 થી 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ હોય છે અને અમારી પ્રતિમાની હાઈટ છે 25 ફૂટ છે અને અમારો કોન્સેપ્ટ દર વખતે અલગ અલગ હોય છે. એ જ રીતે આ વખતે અમારો જગન્નાથ થીમ પર અમારો કોન્સેપ્ટ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ કરીએ છીએ અને રાધાકૃષ્ણ સોસાયટીમાં જ અમારો પંડાલ છે. તો આપ સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે અમારી ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા નિહાળો. વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં જમીન સંપાદનના વળતરથી અન્યાયના આક્ષેપ સાથે નેત્રંગ તાલુકાના 12 ગામના ખેડૂતો આગેવાનોમાં ભારે રોષ જણાઈ રહ્યો હોય આ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના કેલવીકુવા, કંબોડિયા, ચાસવડ, ઝરણાવાડી, મોજા, કવચિયા, કાંટીપાડા,
કોચબાર, ખરાઠા, કુંડ અને મોવી ગામની સીમમાં મોટાભાગની 73 એએની જમીનો આવેલ છે. કેન્દ્ર સરકાર વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની નવીનીકરણના કામગીરીની શરૂઆત કરી છે. જમીન સંપાદનના વળતરથી ખેડૂતોને અન્યાય થતો હોવાથી નેત્રંગ તાલુકાની 12 ગામના ખેડૂતો આગેવાનોમાં ભારે રોષ જણાઈ રહ્યો છે. જેમાં ગુજરાત સરકારે 2011 પછી નવી જંત્રીની જાહેરાત કર્યા બાદ આજ દિન સુધી અમલમાં મૂકી નથી. નવી જંત્રી રિવ્યૂ કરાવવી જરૂરી છે. નેત્રંગના બજારની બિનખેતી જમીનના 19,000 ભાવ દસ્તાવેજમાં છે તો ખેતીની જમીનમાં કેમ નહીં? જમીનની માપણી સંતોષકારક નહીં થતા ખેડૂતો જમીન સંપાદનથી અસમંજસની સ્થિતિમાં જણાઈ રહ્યા છે. જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો ઘણા ખેડૂતોની ટોલનાકામાં પૂરેપૂરી જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતો ઘર વિહોણા બની શકે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના જવાબદાર એજન્સીના અધિકારીઓ અને સરકારી ઓફિસમાં જે ગરીબ લાચાર ખેડૂતો સાથે જે દુર્વ્યવહાર કરે જેવા ગંભીર આક્ષેપ સાથે નેત્રંગ તાલુકાના ચાસડ ગામના મુકેશભાઈ પટેલની આગેવાનીમાં નેત્રંગ તાલુકાના 12 ગામના ખેડૂતો આગેવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો આગેવાનોને માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પાણીની પાઇપલાઇન જે અહીંથી બિતાડાથી નીકળી કરજણની એમાં પણ નેત્રંગ એને સેલ મારીને પાણી અહીંયા નેત્રંગ કાઢી નાખ્યું ને ત્યાર પછી જમીનોનું વળતર બી હજુ આપ્યું નથી. આગળ કવચિયાની બાજુ સિંચાઈમાં બધી જમીન જતી રહી ભાંગોરિયા ડેમમાં ને તે પ્રોજેક્ટ માટે કંઈમાં કેનલ કે કંઈ ઉપયોગ નથી થયો ને તે બધી સિંચાઈમાં જમીન જતી રહી. એવી રીતે વર્ષો આવી રીતે કાયમ જ આ એરિયામાં અન્યાય થયેલો છે કે કોઈ કેજીપી કે દુરસ્તી થઈ નથી ને કોઈ બી અધિકારી વ્યવસ્થિત જવાબ આપતા નથી. એટલે અમારે લેખિતમાં જવાબ જોઈએ. કાં પછી એવું કરો કે સરકાર અમારી હાથે જંત્રી નહીં વધારવું હોય તો હાઈવેના જે ટોલ નાકાને જે બને એમાં છે તે આ સોલર સિસ્ટમ જેવું અમારે 25 કે 30 વર્ષનો કોન્ટ્રાક્ટ કરીને અમને બધા ખેડૂતોને ભાગીદારી આપે. તમારે એકવાર આ NHI આવી જશે પછી તમારે મિડલમાંથી 70 મીટર જગ્યા છોડવી પડે. તમારે હોટલોને આને તેને આને થાય તો ફટાફટ થઈ જશે. તમારે પાનિયા છૂટા પડવાના હોય તો ફટાફટ થઈ જશે. પણ જે દાડે ખેડૂત કંઈ અહીંયા કરવા માટે આવે ને તો તે થતું નથી બિલકુલ. ને ત્યારે ખેડૂતને એક છાપરી બાંધીને જ રહેવું પડશે. ખેડૂતને ઘણા ઘર વિહોણા થવાના છે આમાં. ખેડૂતને જે સર્વે નંબર જાય છે, જે બ્લોક નંબર જાય છે, તેની હકીકત એક પ્રમાણપત્ર આપવું જોઈએ કે ભાઈ તારા રૂરલ સેન્ટરથી આટલા ફૂટ જમીન તારી દબાણમાં જાય છે કે સરકારમાં જાય છે, જમણી બાજુ જાય છે કે ડાબી બાજુ જાય છે. અત્યાર દિન સુધી ખેડૂતને આનો કોઈ હિસાબ નથી કે એમનો કોઈ માપદંડ નથી. જે લોકો હિન્દી ભાષી આવે છે, ટ્રાઇબલની અંદર જે લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું એ લોકો હિન્દી ભાષામાં વાત કરે છે. તમારે આટલી બધી પબ્લિક છે, અત્યારે સર્વે ચાલુ છે, બરાબર, બિહારી છે, તમે પૂછો તમને કોઈ પણ જાતનો લોકો જવાબ નહીં આપે. જે તે ખેડૂતને જે તે માલિકને વ્યવસ્થિત જવાબ મળે અને ઓફિસથી જવાબ મળે અને નકલ સાથે મળે એવી અમારી બીજી માંગ છે. વળતર ધારાધોરણની પણ 1956 એક્ટ મુજબ જે નવસારી જિલ્લો અને સુરત જિલ્લામાં જે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું આ પણ મોંઘી મૂલી જમીન છે. એને જ્યારે હાઈવે બની જશે તો અત્યારે ખેડૂતોને 19 રૂપિયા જેવો 8 ગામનો ભાવ ચાલે છે ને ઘણા ગામોની જંત્રી ઓછી છે. તો જ્યારે પછી હાઈવે બની ગયા પછી હોટલોને બધું આવે ત્યારે એને બી થઈ જાય ફટાફટ. ત્યારે પછી એને હોટલો બી બંધાઈ જશે, બધું કમ્પ્લીટ થઈ જાય. પણ અત્યારે ગરીબ ખેડૂતોને એક તો અતિવૃષ્ટિમાં ખેડૂતોને માર પડતો છે ને સરકાર પછી આવી રીતે બધી જ રીતે અમને છે તે એ કરે એ અમને અન્યાય થાય એ નહીં ચલવી લે. જિલ્લાના રાજકીય નેતામાં અમે સંસદશ્રીને પણ કીધું છે, એને પણ એક ફાઇલ આપી છે આપણા મનસુખભાઈ સાહેબને, રીતેશભાઈને પણ આગળ એક ફાઇલ આપી હતી. બીજા બધા જે નાના મોટા ઘણા મારુતિસિંહને પણ મૌખિક રજૂઆત કરી હતી. એવી રીતે ઘણા નેતાઓને અમે મૌખિક રજૂઆત કરી પણ આજ દિન સુધીમાં અમારા ખેડૂતોનો કોઈ નિકાલ આવ્યો નથી. સરકારશ્રીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારો વિરોધ નોંધાવતા રહેશું. અમારે પ્રોજેક્ટની આજ સુધી તો અમે એમ કહેતા હતા કે ભાઈ પ્રોજેક્ટ થાય તો અમારે કંઈ વાંધો નથી, પણ હાઈવે ઓથોરિટીવાળા પણ એવો જવાબ આપે ભટ્ટી સાહેબને બધા જીતેન્દ્રભાઈને કે ભાઈ આ તો આ એજન્સીનું છે, આ તો આ એજન્સીનું. બધા પરપ્રાંતિ આવે, બધા બિહારી, યુપી એવા. કોઈ ખેડૂતોને અહીંયા એની ભાષા આવડતી નથી, ભાષામાં અસમંજસ થતો હોય ને તેના માટે ઝઘડા બી બહુ થાય. ઘણી રજૂઆતો કરી ને ખૂંટો પણ કયા મૂક્યા વગર માપણી કરી, DLR-વાળાને બોલાવ્યા, બધી ટીમને સાથે રાખી તો હવે અમને ક્યાંથી અમારો માપ આવતો હોય તે ચોક્કસ બતાવો. પહેલાં મૂવી અમે જ્યારે ભેગા થયા ત્યારે અહીંયા મામલતદારશ્રીને બધા હાજર હતા તો અહીંના નેત્રંગના જ PSI ત્યારે આવીને ત્યાં મૂવીના ને બધા ખેડૂતોને એમ કહે કે ભાઈ તમે આદમી ઘરે આદમીને અમે પકડીને ગાલી દઈશું ને બૈરા તમારા ઘરે રહી જશે એટલે તમે ખોટું. એટલે અમારે કોઈ રજૂઆત બી નહીં કરવાની, અમે ઝઘડો કરવા નથી માગતા, પણ સરકાર પાસે અમે લોકતંત્રમાં જીવતા હોય તો અમારે કોઈ માંગણી બી નહીં કરવાની હોય.
હવે ગરીબ ખેડૂતોની પહેલાંથી જમીન જે સંપાદનમાં ગયેલી છે તેના તો વળતર ચૂકવવા માગતી જ નથી. હવે પહેલાંનું વળતર ના ચૂકે તો પહેલાંથી એક એકર જમીન ગયેલી છે એમાં. ને જમીનનું વળતર તો નહીં ચૂકવ્યું વડીલો ટાઈમે, પણ એનો માપ કેટલો છે તે તેની દૂરસ્થી કેજીપી કે કોઈ અસર બતાવી નથી. ને તે અમે માંગણી કરીએ તો પણ બતાવતા નથી માપવા આવે તો અમારે સમજવું શું કે અમારી જમીન કેટલી જાય છે કે રેગ્યુલર જાય છે. ને આજ સુધી જંગલ ખાતાને એને ઝાડવા રોપવા આપી દીધા અમારી જ જમીનમાં બધે હેડા સુધી. તે ઝાડવાનું એક દાડું હોય કાંઈ કોઈ તો અમારા પર કેસ થયેલા છે, તો તે દાડે પણ કોઈ આવીને નથી ઉઠ્યું. બ્રાન્ચમાં બી અરજી કરી થાય ગયા તો એમ જ જવાબ આપે છે કે બજાર તમારી કિંમત એને થયેલી જમીનનો 19,000 રૂપિયાનો દસ્તાવેજ બજાર કિંમત ને તો હાઈવે પણ એને જ થઈને જવાનું છે હાઈવે. તો બિન ખેતી ને ખેતીમાં સરકારની લાંબી એની ફીમાં તફાવત નથી, તો ભાવ ચૂકવવામાં કેમ તફાવત? એટલે સરકારશ્રીને અમે એક વિનંતી કરીએ કે જંત્રી જે દાડે તમે ટીવી પર એની પર જાહેર કરી ત્યાર પછી બિલ્ડરોને લીધે 1 મહિનો તમે લંબાવ્યું, પણ ત્યાર પછી આ 14-15 મહિના આશરે થઈ ગયા પણ હજુ સુધી જંત્રી વધારી નથી. એટલે પ્રાંત અધિકારીઓ અમને એવોર્ડની નોટિસ આપે ત્યારે નોટિસ એવી આપે કે 21 દાળમાં પતાવી દેવાનું, 20 દાળમાં પતાવી દેવાનું, ને જંત્રીનો ભાવ વધારવાનો હોય તેમાં 14-15 મહિના. તો જંત્રીનો ભાવ રિવ્યૂ કરે ને અમે યોગ્ય વળતર ખેડૂતોને મળે એ માંગણી છે અમારી. શું તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. શિનોર નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલ ઝાડી ઝાંખરામાંથી ઝાડ સાથે ગળું બાંધેલી હાલતમાં મહિલાનો નિર્વસ્ત્ર મળી આવેલ મૃતદેહના મામલે પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી આગળની વધુ તપાસ શિનોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલ ઝાડી ઝાંખરામાંથી ગત તારીખ 31મી ઓગસ્ટના રોજ ગુમ થયેલા વિદ્યાબેન વસાવાનો ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ઝાડ સાથે ગળું બાંધેલી હાલતમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં તાત્કાલિક ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત શિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક તારણ ગળાના ભાગે ફાંસો અપાયાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. જે બાદ મૃતક વિદ્યાબેન વસાવા સાથે દુષ્કૃત્ય થયું છે કે નહીં તે માટે વિશેરા પણ લેવામાં આવ્યા હતા. ત્યારે આ ચકચારી ઘટનાની ગંભીરતાને લઈ ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત વડોદરા ગ્રામ્ય એસઓજી, એલસીબી અને શિનોર પોલીસ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી ગઈ હતી. આ દરમિયાન પોલીસની ઝીણવટભરી તપાસ અને શકમંદોની પૂછપરછ બાદ 4 આરોપીઓ, એક પ્રવીણ શના વસાવા, બીજું કિરણ શના વસાવા, ત્રીજું ગંગારામ વસાવા અને ચોથું ચુનીલાલ મંગળદાસ પાટણવાડિયાની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક વિદ્યાબેન વસાવાના દિયર કિરણ શનાભાઈ વસાવાની પણ આરોપી તરીકે સંડોવણી બહાર આવી હતી. જે બાદ મૃતક વિદ્યાબેન વસાવાના સગા પિયર આરોપી કિરણ વસાવાની ઉપરોક્ત બનાવ સંદર્ભે વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મૃતક વિદ્યાબેન વિધવા હોય અને તેમના અન્ય ઇસમ સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી આરોપી દિયર કિરણ વસાવા પોતાની મૃતક ભાભી સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રયત્ન કર્યા, જોકે તેમાં સફળતા ન મળતા મૃતક વિદ્યાબેન વસાવાને કોઈપણ ભોગે વશ કરવા તેમજ તેને સબક શીખવાડવા માટે આરોપી દિયર કિરણ વસાવાએ મિત્રો સાથે દુષ્કૃત્ય આચરવાનો પ્લાન બનાવ્યો.
અને ત્યારબાદ મૃતક વિદ્યાબેન વસાવા નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા હતા ત્યાં પ્રવેશ કરી આરોપી દિયર કિરણ વસાવાએ તેના અન્ય 3 મિત્રો સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે મૃતક વિદ્યાબેન વસાવા તેમના ચુંગલમાંથી છટકી નાસી ગયા. જોકે આરોપીઓએ તેનો પીછો કરી તેને પકડી જાડી ઝાંખરામાં લઈ જઈ ફરીવાર દુષ્કર્મ કર્યું. આ બનાવની જાણ મૃતક વિદ્યાબેન વસાવા કોઈને કહી ના દે તે માટે તોપ વડે ગળે ફાંસો આપી તેની હત્યા કરાઈ હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. હાલ આ ગુનાની વધુ તપાસ શિનોર પીએસઆઈ આર મિશ્રા દ્વારા હાથ ધરવામાં આવી છે. તારીખ 31/8ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાનેની જાણવા જોગ 3 તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો 4 તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો. એ ગુનાની તપાસમાં એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલી. એ ગુનાના કામે 4 આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે. તે 4 આરોપીમાં પ્રવીણ શનાભાઈ, કિરણ શનાભાઈ, ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિંદોર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. અતિવૃષ્ટિના કારણે હાંસોડ તાલુકાના ખેડૂતોના પાકનું નુકસાનનું વળતર ચૂકવવા માટે હાંસોડ તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 2024-25 દરમિયાન અતિભારે વરસાદના કારણે હાંસોડ તાલુકાના ખેડૂતોના પાક જેવા કે ડાંગર, કપાસ, શાકભાજી ને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતો પાસેથી GPS લોકેશનવાળા ફોટોની નકલ કરવી જે ખરેખર ગ્રામ સેવકનું કામ છે, પરંતુ તે કામ કરવા ખેડૂતને મજબૂર કરવામાં આવી રહ્યા છે. નકલમાં નામ હોય એ જ ખેતર સાથેના અને નુકસાની સાથેના ફોટાની માંગણી કરવામાં આવે છે. ખેડૂતો શારીરિક રીતે સ્વસ્થ ન હોય આવા ખાતેદારો માટે સીધી લીટીના વારસદારો અને ગણોત ભાગે રાખી ખેડતા ખેડૂતના ફોટા પણ ચલાવવા જોઈએ. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે તાલુકાના ગામોમાં પાણી ભરાયેલ હતું અને 2-3 દિવસ સુધી રહ્યું હતું. તેવા અસરગ્રસ્ત ગામ લોકોની ઘર વખરીને નુકસાન થયું છે. તે તાત્કાલિક અસરથી કેસ ટ્રોલ આપવું કિમ અને વંદખાડીમાં અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસી દ્વારા કેમિકલયુક્ત પાણી રાત્રિના સમયે આવે છે, તેનાથી ખેડૂતો તથા પશુઓને ગંભીર નુકસાન થાય છે. તે માટે જરૂરી પગલાં ભરવામાં આવે એવી માંગણી તથા હાંસોડ તાલુકામાં એસટી નિગમની બસ અનિયમિત હોવાથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તો એના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણીઓ સાથે આજરોજ હાંસોડ તાલુકાના ખેડૂતો દ્વારા હાંસોડ મામલતદાર રાજન વસાવાને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે. આદિવાસીઓના ઘરોની અંદર પાણી ભરાતા આદિવાસીઓના ઘરોને પણ પુષ્કળ નુકસાન છે. ખાડી કિનારે, નદી કિનારે આવેલા ગામોની અંદર સતત 2 થી 3 વખત રેલ આવતા પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયા છે. ખેડૂતોને આ દિન સુધી કોઈ કેશ દરજ્જો આપવામાં આવી નથી. ડિજિટલ સર્વેથી જે સરકારે જાહેર કરેલું છે એના માટે પણ ખેડૂતોની જગ્યાએ ગામ સેવકો પોતે સર્વે કરે અને ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય મળે એ માટે આજથી હાંસોડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે અમારી માંગણીને ધ્યાને લઈ મામલતદારશ્રીને આવેદનપત્ર એમણે સ્વીકાર્યું છે.
એમકે કોલેજના ગણેશજીનું ત્રીજા દિવસે વિસર્જન કરવામાં આવ્યું. એમકે કોલેજ દ્વારા પ્રથમ વખત ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ સ્થાપન બાદ 3 દિવસ બાદ આજ ત્રીજા દિવસે ડીજેના તાલે નાચતા ઝૂમતા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું કોલેજ કેમ્પસમાં જ શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા. એમકે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કોલેજના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર કહી શકાય એમ ગણપતિના સ્થાપનાનું આયોજન કરેલ છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમને પૂર્ણ કરેલ છે અને આજે ત્રીજા દિવસે ગણપતિના વિસર્જન પણ ખૂબ જ ધામધૂમથી અને ઇકો ફ્રેન્ડલી રીતે કોલેજના કેમ્પસમાં જ વિસર્જન કરેલ છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનતથી આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં સહકાર આપેલ છે, તે બદલ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચ ખાતેના આયુષી બંગલોઝમાં ગણેશ મહોત્સવમાં બાપાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવના પુત્ર અને પાર્વતીના પ્રિય એવા શ્રી ગણેશજીની આરાધનાનો પર્વ એટલે ગણેશ ઉત્સવ હાલ દેશ વિદેશમાં ઉજવાઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ઠેર ઠેર શ્રીજીની અવનવી થીમ સાથે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ભરૂચ ખાતેના આયુષી બંગલોઝમાં પણ ખૂબ ઉત્સાહથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે રોજે રોજ બાપાના ભક્તો દ્વારા બાપાને વિવિધ પ્રકારના વ્યંજનોનો પ્રસાદ ગણવામાં આવે છે. ભરૂચ ખાતેની આયુષી બંગલોઝમાં બાપાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો. આયુષી બંગલોઝના જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ગણેશ ઉત્સવ ઉજવતા આવીએ છીએ. ચાલુ વર્ષે પણ અમારી સોસાયટીના પરિવારો દ્વારા ભારે ઉત્સાહથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને બાપાને મનગમતા લાડુ સહિતનો અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો હતો, જે બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસરના ગ્રામ્ય વિસ્તારના 2 અલગ અલગ સ્થળેથી અજગરના રેસ્ક્યુ કરાયા હતા. ચોમાસામાં ઢાઢરમાં આવેલ પૂર બાદ જંબુસર આમોદમાં મગર, અજગર દેખા દેતા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. ત્યારે જંબુસરના ખોરા ગામ પાસે આવેલ રેલવે નાળાના નીચે મચ્છી મારવાની જાળમાં અજગર જોવા મળ્યો હતો, જેનું જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ મંગણાત ગામે આવેલ કૃષ્ણા હોટલની સામે પણ એક અજગર નજરે પડતા જીવદયા પ્રેમી દાનિશ સૈયદને જાણ કરાતા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અજગર દેખાયાની વાત વિસ્તારમાં પ્રસરતા જ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી લોકટોળા ઉમટી પડ્યા હતા. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે શ્રીજી મહોત્સવના ત્રીજા દિવસે ગણપતિ બાપાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તા ગણપતિ બાપાનું પૂજન અર્ચન કરી ભક્તોએ ત્રીજા દિવસે અનેક ભક્તો દ્વારા ગણપતિ બાપાને વિદાય આપી હતી. ગણેશ પ્રતિમાઓનું જાડેશ્વર નીલકંઠેશ્વર ઘાટ ખાતે નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું. ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ, ચોરિયાના નામ સાથે બાપાની પ્રતિમાને ભાવભરી વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં બીજા દિવસે જ ગણપતિ વિસર્જન થતા હોય છે અને આજે ત્રીજા દિવસે પણ મોડી રાત સુધી વિસર્જન થતા હોય છે.
ત્યારે અહીં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી કરી હવે રોજ અહીં ગણપતિ વિસર્જન કરવા માટે આવતા લોકોને કોઈ મોટી મુશ્કેલી કે હોનારત ના સર્જાય. વડોદરા MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રીતે શ્રી ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસર્જન સમારંભ પહેલા વિઘ્નહર્તા શ્રી ગણેશની સામૂહિક આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં ફેકલ્ટીના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વડોદરામાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિ ના આવે તેવી પ્રાર્થના સાથે શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા. વિસર્જન માટેની પ્રક્રિયાના ભાગરૂપે ઢોલના તાલે વિદ્યાર્થીઓએ મન મૂકીને આનંદ માણ્યો હતો અને ગરબા રમ્યા. આ ઉત્સવભેર માહોલમાં સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો. વિસર્જનની અંતિમ વિધિમાં ફેકલ્ટીના જ પ્રાંગણમાં ઇકો ફ્રેન્ડલી રીતથી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું. પર્યાવરણની રક્ષા અને પૂજનના આધ્યાત્મિક સત્તાનો સંકલ્પને ધ્યાનમાં રાખીને આ વિસર્જન કરાયું, જેનાથી ફેકલ્ટીનો પર્યાવરણ સંવેદનશીલ અભિગમ વધુ નિખર્યો હતો. છેલ્લા 3 દિવસથી અહીંયા ગણપતિ દાદાનો ઉત્સવ થઈ રહ્યો છે. આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે બાપાની એ ઇકો ફ્રેન્ડલી છે. માટીની મૂર્તિ દ્વારા એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને આ સ્થાપન કરવામાં આવ્યું છે. આજે વિસર્જન ફેકલ્ટી ખાતે થઈ રહ્યું છે અત્યારે અને એનો ઉત્સવ વિદ્યાર્થીઓ દ્વારા મનાવી રહ્યો છે. આ આખું સમગ્ર આયોજન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ દાદાની સ્થાપના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં થઈ છે. જય ગણેશ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વતીથી આપ સર્વને ગણેશ દાદાના સ્થાપન નિમિત્તે શુભેચ્છાઓ. ભરૂચના ગણેશ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઓમ ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. ઓમ ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. સાંઈવાડી ખાતે ગાયત્રી પરિવાર દ્વારા માટીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. જાડેશ્વરના સાંઈવાડી બંગલોઝ ખાતે ગાયત્રી પરિવારના વૈશાલીબેન તેમજ જીજી સ્કૂલના મુકેશભાઈ તરફથી માટીની શ્રીજી મૂર્તિ બનાવવાનું આયોજન કરાયું હતું, જેમાં 25 જેટલા નાના મોટા છોકરા છોકરીઓએ માટીની મૂર્તિઓ બનાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આયોજકો દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે માટીની મૂર્તિથી પર્યાવરણ સહિત કેટલા લાભ થાય છે. આજ રોજ સાંઈવાડી બંગલોઝના બાળકોને માટીના ગણપતિ બનાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને માટીના ગણપતિ બનાવવાથી આપણા પર્યાવરણને શું ફાયદો થાય છે અને પીઓપીના ગણપતિથી જે આપણને નુકસાન થાય છે, જે નદીઓમાં રહેલા જીવજંતુઓને જે નુકસાન થાય છે એની સમજ આપવામાં આવી અને હવેથી બાળકોને સંકલ્પ લેવામાં આવ્યો કે હવે પછી અમે માટીના ગણપતિની સ્થાપના કરીશું. એ જ અભ્યર્થના સાથે ગણપતિ બાપ્પા મોરયા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ધારાસભ્ય ચૈતર વસાવાના કાફલાને ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે પોલીસ દ્વારા અટકાવાયો. બિસ્માર માર્ગના પ્રશ્ને ગોવાલી ગામ નજીક વિરોધ પ્રદર્શન કરવા જતા પોલીસની કાર્યવાહી. પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર દલીલો અને વિવાદ. આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા તંત્રને બિસ્માર માર્ગ બાબતે રજૂઆત કરાઈ. 7 દિવસમાં બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરાશે, અધિકારીઓએ ખાતરી આપી. ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીઓ રડતા વેપારીઓની બહારે સાંસદ મનસુખ વસાવા. દિલીપ વસાવા પણ દોડી આવ્યા. લારી ગલ્લા હટાવવાની કામગીરી અટકાવાઈ. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ભૂલો સુધારવા માંગ. 8 કિલોમીટરની બહારના ગામોને બરોડામાંથી છૂટ આપવાની કિસાન વિકાસ સંઘને આવેદનપત્ર પાઠવી રજૂઆત. ભરૂચના ચંદન ચોક ગણેશ ઉત્સવમાં ભારતીય સૈન્યની શૂરવીરતાનું દર્શન. પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડને નષ્ટ કરતા ભારતીય સૈન્ય નિશાની ગાથાનું લાઈવ ડેકોરેશન. ભરૂચના રાધાકૃષ્ણ ગણેશ મહોત્સવમાં જગન્નાથના સ્વરૂપમાં શ્રીજી ફાઈબરની ગણેશ પ્રતિમાથી ઇકો ફ્રેન્ડલી ઉજવણી. વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં જમીન સંપાદનના વળતરથી અન્યાય. નેત્રંગ તાલુકાના 12 ગામોના ખેડૂતો આગેવાનોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. જમીનની માપણી સંતોષકારક નહીં થતા ખેડૂતોમાં રોષ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.